ડાકોરમાં 253મી રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી। ડાકોરના ઠાકોરની નીકળી ભવ્ય 253મી રથયાત્રા 9 કિલોમીટર લાંબી ગોમતી પરિક્રમા કરશે ભગવાન। સેંકડો ભજન મંડળીઓની ભજનની રમઝટ, પ્રસાદી અને નાસ્તાનું ભક્તોને સામાજિક સંગઠનો દ્વારા વિતરણ। 325 પોલીસ જવાનો જોડાયા બંદોબસ્તમાં। પીઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો તૈનાત। ભગવાન રણછોડજી ચાંદીના રથમાં સવાર થઈ નીકળ્યા નગર યાત્રાએ। હજારો ભક્તો પણ જોડાયા રથયાત્રામાં। ડાકોર મંદિરથી રથયાત્રા ગૌશાળા, નરસિંહ ટેકરી, રાધાકુંડ, મોખા તલાવડી થઈ ગાયોના વાડે કરશે વિશ્રામ। ત્યાં થશે ભગવાનનું મામેરું। ગાયોના વાડે થઈ રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી થઈ પહોંચશે ડાકોર મંદિર। રણછોડજી મંદિરમાં ભગવાનની નજર ઉતારવા થશે ઇન્ડી પિંડીની ભવ્ય આરતી। આપનું નામ? શિલ્પાબેન મનીષભાઈ રાઘવ। શિલ્પાબેન, આજે રણછોડરાયના દર્શને આવ્યા છો, રથયાત્રા છે, કેવો ભાવ શું રહેશે? આજનો માહોલ એટલો સરસ છે ને। આજે અમારા અમદાવાદી શ્રીમાળી સોનીની મંડળ તરફથી આજે ધજાજીનો પ્રોગ્રામ છે। આજે અમારો પરિવાર, અમે ભાઈ બહેન બધા સાથે અમારા સોની સમાજ આખો આવ્યો છે અને અમે ધજાજીનો પ્રોગ્રામ અત્યારે ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ। અમને અનેરો આનંદ છે। ભલે વરસાદનો માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે। કોઈ પણ વસ્તુની અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ ફેરી તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કઈ નહીં, પણ અમે ધજાજીનો પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો। આજે ડાકોરમાં ભગવાન નગર ચર્યા નીકળે છે। હા, ભગવાન ભગવાન અમને દર્શન કરાવ્યા। અત્યારે રથમાં અમને બધાને આશીર્વાદ આપે છે। અમારો સોની સમાજ ભગવાનના આશીર્વાદથી આજે અમારા સોની સમાજ એટલો આગળ છે ને ખુશ છે બધાને। રણછોડરાય અમને ઘણા ફળ્યા છે।